સુરત શહેરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, પરંતુ શહેરના એક ખૂણે લોકશાહીના પર્વનો ઉગ્ર બહિષ્કાર થઈ રહ્યો છે। ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી ગોકુળ પાર્ક 2 સોસાયટીના રહીશોએ તંત્રની ઉદાસીનતા અને રાજકીય પક્ષોના પોલા વાયદાઓથી કંટાળી આગામી ચૂંટણીમાં મતદાન ન કરવાનો મક્કમ નિર્ણય લીધો છે। તો વોર્ડ નંબર 2માં આવતી આ સોસાયટીના પ્રવેશ દ્વાર ઉપર મોટા અક્ષરે બેનરો લગાવવામાં આવ્યા છે, જેમાં સ્પષ્ટ ચેતવણી અપાઈ છે કે કોઈ પણ રાજકીય પક્ષે પ્રચાર માટે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં। નોંધાવી અમારા રોડ માટે સોસાયટીમાં રોડ નથી, એના કારણે અમે વિરોધ નોંધાવી કોઈ પણ પાર્ટીને અમે મત આપશું નહીં। આ 3 થી 4 વર્ષથી છે અને ચોમાસા પહેલા રોડ બને એવી અમારી માંગ। તકલીફને તો વાત જ આ દો ને, એટલે ગાળામાં અમારા છોકરા બધાય પડે, હાથ પગ ભાંગ્યા, મારી કમર ભાંગી ગઈ પડી, એમાં ઓપરેશન આવે એમ છે મારે। બધી પાર્ટીઓને રજૂઆત કરી, મ્યુનિસિપાલિટીમાં બધી ઝોનમાં અમે રજૂઆત કરી। અજાણ બસ રોડ પહેલા રોડ ને પછી જ અમે મત આપશું। રોડ નહીં બને તો શું કરશું? તો વિરોધ કરશું, અમે મત નહીં આપીને વિરોધ કરશું। રહીશોએ પોતાનો રોષ વ્યક્ત કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય મુખ્ય પક્ષોના પ્રતીકો ઉપર લાલ ચોકડી મારી દીધી છે। આ દ્રશ્ય સૂચવે છે કે જનતાનો ભરોસો હવે વ્યવસ્થા ઉપરથી ઉઠી રહ્યો છે। સોસાયટીના રહીશોની માંગણી માત્ર પાયાની જરૂરિયાત એવા રોડ માટે છે। છેલ્લા 3 વર્ષથી આંતરિક રસ્તાઓની હાલત અતિશય બિસ્માર છે। ચોમાસામાં પાણી ભરાવાને કારણે કાદવ, કિચડ અને મચ્છરોનો ત્રાસ વધે છે, જ્યારે અન્ય ઋતુમાં ઉડતી ધૂળને કારણે વૃદ્ધો અને બાળકોનું સ્વાસ્થ્ય જોખમાય છે। તો સ્થાનિક કલ્પેશ આહિરે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે અમારી સોસાયટીમાં 350થી વધુ મતો છે, પરંતુ જ્યાં સુધી રોડ નહીં બને ત્યાં સુધી એક પણ મત કોઈ પણ પક્ષને નહીં મળે। અમને સમસ્યા એ છે કે આરસીસી રોડ નથી બની રહ્યો અમારી સોસાયટીમાં, અને આઈસીના નાણાં બધાને જ બાકી છે। અમારી એક જ સોસાયટીનું કામ બાકી છે, ગોકુળ પાર્ક 2નું જ કામ બાકી છે, ઓમકાર રો હાઉસનું થઈ ગયું છે, ગ્રીન પાર્કનું થઈ ગયું છે, ગોકુળ પાર્ક 1નું પણ થઈ ગયું છે। એ લોકોના પણ આઈસીના નાણાં બાકી છે, તો પણ અમારો રોડ નથી બન્યો। આ વોર્ડ 2માં આવે છે, ઉત્તરાયણ। વિરોધ અમે બધી પાર્ટીનો કરી રહ્યા છે। બધી પાર્ટી ખાલી વાયદા જ આપી ચૂક્યા છે કે અમે રોડ બનાવી આપશું, પણ હજી કંઈ કામ નથી થયું। માંગણી અમારી એ જ છે કે અમને આરસીસી રોડ બનાવી આપો સોસાયટીમાં, અને આઈસીના નાણાં કેન્સલ કરવા। આઈસીના નાણાં બધાને જ બાકી હોવા છતાં તો પણ એ લોકોને રોડ બની ગયા છે, અમારી સોસાયટીમાં રોડ નથી બની રહ્યો। રોડ નહીં બને તો શું કરશું? રોડ નહીં બને તો અમે કોઈ પાર્ટીને વોટ નહીં આપશું, અને આ ગેટ બંધ કરી દઈશું અમે, અને ચૂંટણીનો બહિષ્કાર કરશું અમે આઈસી ચાર્જ નાબૂદ કરવાની અને તાત્કાલિક રોડ બનાવવાની માંગ કરીએ છીએ। અન્ય સ્થાનિક ચૌહાણ સિદ્ધરાજસિંહ ગણપતસિંહે જણાવ્યું હતું કે ચોમાસું નજીક છે અને અત્યારે ફરી નેતાઓ હાથ જોડીને વોટ માંગવા આવશે। 3 વર્ષથી અમે સોસાયટીના ખર્ચે કપચી નખાવીએ છીએ, તો સરકાર શું કરે છે? મિડલ ક્લાસ માણસો માટે આઈસીની મોટી રકમ ભરવી શક્ય નથી। સરકારે અમારી મદદ કરવી જોઈએ। તો અન્ય સ્થાનિક સાવિત્રીબેને જણાવ્યું હતું કે આજુબાજુની બધી સોસાયટીઓમાં રોડ બની ગયા છે, માત્ર અમને જ અન્યાય થાય છે। અમે અને અમારા સગા સંબંધીઓ પણ આ વખતે મતદાનનો બહિષ્કાર કરીશું। અમે વિરોધ એ બાબતે છે કે અમારી સોસાયટીમાં આરસીસીનો રોડ નથી, આજુબાજુની બધી સોસાયટીમાં છે પણ અમારી સોસાયટીમાં નથી, એનો વિરોધ કરીએ છીએ। અમારી સોસાયટીમાં કારણ કઈ નથી, આઈસીસીના નાણાં નથી ભર્યા, પણ એ પ્રોબ્લેમ તો આજુબાજુ બધાને છે, બધા કોઈએ નથી ભર્યા, તો બધાને રોડ થઈ ગયા છે, તો અમારો કેમ નથી થતો? અમારી માંગણી કઈ નથી, બસ ચોમાસા પહેલા અમારી સોસાયટીમાં આરસીસીનો રોડ થઈ જાય એ જ છે।